માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે અરવિંદભાઈના એરંડાની અંદર ખાતર વાવવાનું ચાલુ કર્યું છે. હું તમને બતાવું. જુઓ, આ ખાતર વાવવાનું ચાલુ કર્યું છે. એમના ઘરેથી કરીને આ બાજુ વાવતા જાય છે. એટલે ખાતર પહેરવાનું, આની ભાષામાં એમ કહેશે કે વાવવાનું ખાતર. એટલે એરંડાની અંદર ખાતર પહેરવાનું ચાલુ થઈ ગયું છે ને પોતે પાછળ બેઠા પહેરે છે. જોઈ શકો છો, એરંડા એકદમ બધા નમાડી દીધા છે. ને જે અમુક મોટા એરંડા છે આવડા એમાં ખાતર નથી વાવવાનું, ને અડધી પોઈ વાવવાનું છે, અડધું નથી વાવવાનું. જો હું તમને બતાવું. આટલામાં તો એરંડા એકદમ નમાડી દીધા છે. બહુ મોટા એરંડા છે ને, એટલે જુઓ આવી રીતે નમી ગયા છે એડા ખાતર પહેરતી વખતે. ને ખાતર જો આ બે સાઈડમાં વવરાય. આ જે ઓળ દેખાય છે ને એની અંદર ખાતરનો ઢગલો થતો જતો હોય અંદર, ને આ બાજુ લીલું પડે છે એટલે લાગે બંધ રાખેલા છે પહેરવા માટે. હું તમને એક જ જઈને બતાવું. આટલા એરંડા વાગ્યા છે ને જે ઓલી મેં પહેલી વિડીયોમાં બતાવ્યું કે મગફળી પહેરવાનું ઓલું દવા છોટવાનું ચાલુ હતું, એટલી મગફળી છે 6 વીઘા જેવી. ને આ છે 3-4 વીઘા જેવા એરંડા, એટલે ટોટલ 11 વીઘા જેવું પોતે વાવે છે. જો અમારી જેમ પોતે પણ રાહમેડા નાખ્યા છે ચોળા. જુઓ, હેટકર ઉપર બેઠા. ખાતર પહેરવાનું ચાલુ. કેટલું પહેરી ખાતર? 4 થેલા. એટલા બધા? 2 પડ્યા એમ ને. જુઓ મિત્રો, ખાતર વાપવાનું ચાલુ થઈ ગયું છે. જુઓ પહેરવાનું. અરવિંદલાલ પહેરાયેલા છે. જુઓ પહેરવા માંડ્યા છે ખાતર. એટલે આમાં આવેલો, શાહમાં આવેલો. જો મિત્રો, પહેરવાનું ચાલુ થઈ ગયું છે. થોડોક આમ દબાઈ ના કવરાય. ઓય હવે રેડી. જો મિત્રો, ખાતર પહેરવાનું ચાલુ થઈ ગયું છે એરંડાની અંદર. આયરી મગફળી એમની છે. આ દાઢો ચમ દોઢો છે. આ સાઈડ દબાઈ ને ડેરો. જો પહેરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.